121 દિવસ બાદ જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ એ જેલની બહાર આવ્યો. પણ કહેવાય છે કે ક્યારેય કોઈ વ્યક્તિએ પોતાના હક એ કોઈ પણ પરિસ્થિતિમાં જતા નથી કરતો. જો કે ગણેશ ગોંડલે જેલની બહાર આવ્યા બાદ પણ ગોંડલ પર તેનો અને તેના પિતાનો અને તેના પરિવારનો કબજો છે. એ જ વાત એ જેલની બહાર આવ્યા બાદ પણ ઘટી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું કિશન. 121 દિવસની જેલ બાદ ગણેશ ગોંડલ એ જેલની બહાર આવ્યા. ગોંડલમાં ભવ્યથી ભવ્ય સ્વાગત થયું. જયરાજસિંહ જાડેજાએ ભરપૂર ઉજવણી કરી. ગણેશ ગોંડલના વેલવિસર, તેમના મિત્ર, ગોંડલના આગેવાનો, સહકારી આગેવાનો, ગોંડલ બેંકના આગેવાનો, આ તમામ લોકો ઉપસ્થિત હતા. કારણ કે જે ગણેશ ગોંડલ એ ખાલી ગણેશ ગોંડલ હતા એ જેલની બહાર આવતા ગોંડલ સહકારી બેંકના વાઇસ ચેરમેન બની ગયા. વાઇસ ચેરમેન તો બની ગયા ગણેશ ગોંડલ, પણ લોકોને એવું હતું કે જેલની બહાર આવવાથી કોઈ વ્યક્તિના તેવરમાં કોઈ ફેરફાર આવશે. જોકે ગણેશ ગોંડલના તેવરની અંદર જરા પણ ફેરફાર ના આવ્યો. ગણેશ ગોંડલે જેલની બહાર આવતા કહ્યું કે મારા તમામ મિત્રો, ગોંડલની જનતા, આ તમામ લોકોના હું આશીર્વાદથી આજે હું બહાર આવ્યો છું. આ તમામ લોકોએ મારી માટે જે પ્રાર્થના કરી, મને જે મદદ કરી, મને જે સપોર્ટ કર્યો એ બદલ તમામ લોકોનો હું આભાર માનું છું. પણ ગણેશ ગોંડલે એની સાથોસાથ એ પણ કહ્યું કે મારા પિતાએ જે રીતે ગોંડલ તાલુકાની અંદર પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે, જે રીતે મારા પિતાએ ગોંડલ તાલુકામાં પોતાની રાજનીતિને ચમકાવી છે, મારા માતૃશ્રીએ છેલ્લા 2 ટર્મથી એનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં ગોંડલ વિસ્તારનું પ્રતિનિધિત્વ હું અને મારો પરિવાર કરશે. ગણેશ ગોંડલે શું કહ્યું એ આપણે સાંભળ્યું. ખાસ કરીને આજના દિવસે સૌપ્રથમ તો ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના સૌ વડીલો, સૌ માતાઓ, બહેનો અને યુવાન ભાઈઓનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને અને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે, એ જ રીતે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી મારા મિત્ર વર્તુળોએ તે પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે. એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનો હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે. ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે, ત્યારબાદ છેલ્લા 2 ટર્મથી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે, એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છીએ. લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી છે. સાંભળ્યું. અને હું એ જ કહેતો હતો કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ એ પોતાના હક જતા નથી કરતો. એ જેલમાં હોય, મહેલમાં હોય કે એની કોઈ પણ પરિસ્થિતિમાં હોય, પણ જે વ્યક્તિ જે વસ્તુ પર પોતાનો હક છે એ હકને કાયમી વારંવાર લોકો પર થામ્યા કરે છે. ગણેશ ગોંડલે આ જવાબ એ શું અનિરુદ્ધસિંહ રીબડા અને રીબડાના પરિવારને આપ્યો કે તમે ભૂલી જજો કે ભલે હું જેલમાં ગયો હોય પણ તમને એવું હોય કે મારા જેલમાં જવાથી આવનારા સમયમાં ગોંડલ પર તમે તમારું રાજકીય વર્ચસ્વ જમાવી શકશો, તો તમે ખાંડ ખાવ છો. એ આજે પણ શક્ય નથી ને કાલે પણ શક્ય નથી. આટકતરી રીતે ગણેશ ગોંડલે કહી દીધું કે મેં, મારો પરિવાર ને મારા માતૃશ્રી, અમે જ ગોંડલનું તમામ છીએ. ગોંડલ એ અમારું છે અને ગોંડલ પર અમારું રાજ છે. કદાચ ગણેશ ગોંડલને જેલમાં જવાથી એમના વિરોધીઓ એવું માનતા હતા કે હવે આ ધીમા અથવા ઠંડા પડી છે, પણ એવું ના થયું. કારણ કે જેલ એ દુનિયાની સૌથી મોટી ક્રિમિનલ યુનિવર્સિટી છે. કારણ કે જેલમાં કોઈ સારો માણસ તો હોતો નથી. જેલ તમને, ભલે આ મારી વાત ખરાબ અથવા કડવી લાગે, પણ જેલ છે ને માણસને શું શીખવાડે ખબર? જેલથી માણસમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ આવે. કેવો? તો કે ગુનાઓ કરવાનો, કે ગુનો કરીને જેલમાં તો આપણે રહી શકીએ છીએ. જેલમાં ગયેલા માણસને ખબર પડી જાય છે કે સજામાં શું, તો કે જેલ. મારામારી, તોડફોડની સજા શું, તો કે જેલ. તો કે 4-6 મહિના, વર્ષની જેલ તો આપણે ભોગવી શકીએ છીએ. એટલે જેલથી આત્મવિશ્વાસ વધે છે ને ખાસ કરીને રાજકીય લોકોનો આત્મવિશ્વાસ વધી જાય છે કે બહુ જેલમાં જવાથી એક તો પ્રજામાં મોટા થઈ જઈશું, પ્રજામાં આપણા માટે લોકોની સિમ્પથી આપણે ઊભી થશે, સિમ્પથી ગેઇન થશે.
આપણે અનેક આંદોલનકારીઓને જોયા છે, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, આ બધા જેલ ભોગવ્યા પછી વધારે પેલા થઈ ગયા રાજનીતિમાં કે હવે જેને જે કરવું એ કરે, જેટલા કેસ કરવા એટલા કરે, અમે તો રાજનીતિ કરવાની. એટલે જેલ એ માણસને જ્ઞાની પણ બનાવે છે, જેલ એ માણસને ગુનાઓ કરવાનો કોન્ફિડન્સ પણ આપે છે ઘણા બધા કેસમાં. એને હવે જેલમાં બીજું આનાથી વધારે, કારણ કે આજકાલ ગુજરાતની જેલોમાં સવલત મળે છે એટલા માટે. પણ ગણેશ ગોંડલના નિવેદનને તમે કેવી રીતે જોવો છો એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.